નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, એક નવા જ પાઠ સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું. પાઠ નંબર 4, ભારતનો સાહિત્યક વારસો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. પાઠ નંબર 4, ભારતનો સાહિત્યક વારસો. આ પાઠ માટે હું સલીમ એસ કુરેશી, દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, હું આપને એક પ્રશ્ન પૂછું. વિચાર કરો કે ભાષા ન હોત, વિચાર કરો કે શબ્દો ન હોત, ભાષા ન હોત, લિપિ ન હોત, તો આપણે કઈ રીતે એકબીજાની સાથે વાતચીત કરતા, આપણા વિચારોને કઈ રીતે અભિવ્યક્ત કરતા? વિચાર કરો. અને આ વિચાર કરતા આપણા મનમાં, આપણા મગજમાં ભાષાનું મહત્વ વધી જાય છે. જ્યારે ભાષા નહોતી, જ્યારે લિપિ નહોતી, ત્યારે લોકો પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે સંજ્ઞા, સંકેતો, ચિહ્નોનો આશરો લેતા. એ સંકેતો દ્વારા પોતાની વાત વ્યક્ત કરતા. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ભાષાની શોધ થઈ નહોતી, ત્યારે લોકો પોતાના વિચારો સંકેતો દ્વારા, ચિહ્નો દ્વારા વ્યક્ત કરતા. એ સંકેતોમાંથી, એ ચિહ્નોમાંથી લિપિ બની, એ લિપિમાંથી શબ્દો બન્યા અને એ શબ્દોમાંથી ભાષાનું નિર્માણ થયું. ભાષા આપણા વિચારોને વ્યક્ત કરવાનું એક સાધન છે. ભાષા એ આપણા વિચારોને વાચા આપવાનું માધ્યમ છે. અને ભાષા એ આપણું ઘરેણું છે, આપણા વારસાને, આપણા વિચારોને સમૃદ્ધ કરવાનું માધ્યમ છે. તો આ પાઠમાં પ્રાચીન ભારતની કેટલીક ભાષાઓ વિશે અને પ્રાચીન ભારતના કેટલાક સાહિત્ય વિશે આપણે વાત કરીશું. ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે અને તેની વાત કરવાની હોય તો આપણે સૌથી પહેલી સંસ્કૃતિ, હડપ્પીયન સંસ્કૃતિથી આપણા વાતની શરૂઆત કરીએ. હડપ્પીયન સમયની સંસ્કૃતિની એક ભાષા હતી, એક બોલી હતી, એક લિપિ હતી. પરંતુ દુઃખની વાત એ છે કે હજી સુધી આપણે એ ભાષા, એ લિપિ ઉકેલી શક્યા નથી. અને તેના પરિણામ સ્વરૂપે હડપ્પીયન સભ્યતાની ભાષા વિશે આપણે કોઈ વાત કરી શકતા નથી. હડપ્પીયન સભ્યતા બાદ આર્ય સંસ્કૃતિની શરૂઆત થઈ. આર્યોની મુખ્ય ભાષા હતી સંસ્કૃત. આ સંસ્કૃત એ દેવની ભાષા હતી, સંસ્કૃત એ ઋષિઓની ભાષા. સંસ્કૃત ભાષા આર્યોની ભાષા હતી, જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી, ઋષિઓની ભાષા હતી. મોટાભાગનું સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. અને આજે પણ એ સંસ્કૃત ભાષાનો આપણે યજ્ઞ વખતે, ધાર્મિક વિધિઓ વખતે આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીએ છીએ. એ સમયગાળા દરમિયાન મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ લખ્યો. આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રનો એક અમર અને શ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે. શ્રેષ્ઠ ગ્રંથ એટલા માટે પણ આપણે કહી શકીએ કે 20મી સદીમાં કોમ્પ્યુટર માટે સૌથી વધુ સરળ કોઈ ભાષા કઈ એ બાબતે સંશોધન કરવામાં આવ્યું તો પાણીએ રચેલું અષ્ટાધ્યાયીની સંસ્કૃત ભાષા એ સૌથી વધુ સરળ અને સૌથી વધુ કોમ્પ્યુટર માટે સહજ ભાષા ગણવામાં આવી. આ સમયગાળા દરમિયાન ભારતના જુદા જુદા ભાગોમાં પ્રાંતીય ભાષા પણ બોલવામાં આવતી, જેમાં પાલી છે, માગધી છે, અર્ધ માગધી છે, તેવી ભાષાઓ આ સમયગાળા દરમિયાન ભારતના જુદા જુદા પ્રદેશોમાં બોલવામાં આવતી. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો. ત્યારબાદ ભારતમાં ગુપ્ત યુગનો સમય આવ્યો. ગુપ્ત યુગના સમયમાં સંસ્કૃત ભાષા સૌથી વધુ વિકાસ પામી. ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન મોટાભાગના કાવ્યો, નાટકો અને જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે જે પણ કામ થયું તે એટલા જ માટે તેને સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગ બાદ ભારતમાં સલ્તનત યુગની શરૂઆત થઈ અને તેની સાથે ભારતમાં ફારસી અને અરબી ભાષાનો વિકાસ થયો.
આ સમયગાળા દરમિયાન સંસ્કૃતની જ પુત્રી સમાન ભાષા હિન્દી ભાષાનો પણ વિકાસ થયો. અંગ્રેજોના સમયમાં ભારતમાં અંગ્રેજી ભાષાનો વિકાસ થયો. ભારતના બંધારણમાં 8મા અનુચ્છેદમાં 18 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમ ભારત ભાષાઓની દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ છે. ભારતમાં 18 જેટલી ભાષાઓ અને 1652 કરતા વધુ બોલીઓ બોલવામાં આવે છે. આવા ભાષાઓની અને બોલીઓની દ્રષ્ટિએ સમૃદ્ધ ગણાતા દેશના સાહિત્ય વારસો પણ હંમેશા સમૃદ્ધ જ હોય તે આપણે માની શકીએ છીએ. તો ચાલો ભારતના સાહિત્યિક વારસાનો પરિચય મેળવીએ. ભારતના સાહિત્યિક વારસાની શરૂઆત સૌથી પહેલા આપણે પ્રાચીન ભારતથી કરીએ છીએ. પ્રાચીન ભારતના સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એક વૈદિક સાહિત્ય અને નંબર 2 પ્રશિષ્ટ સાહિત્ય. તો ચાલો શરૂઆત કરીએ પ્રાચીન ભારતના વૈદિક સાહિત્ય સાથે. પ્રાચીન ભારતના વૈદિક સાહિત્યમાં 4 વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગ સાહિત્યનો સમાવેશ થાય છે. વેદ શબ્દ વિદ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને વિદનો અર્થ થાય છે જ્ઞાન કે જાણવું. પ્રાચીન ભારતના 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ પ્રાચીન ભારતનો સૌથી જૂનો, સૌથી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથ 10 ભાગોમાં વહેંચાયેલો છે અને એમાં 1028 જેટલા સૂક્તો કે ઋચાઓનો સમાવેશ થાય છે. ઋગ્વેદની મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિ છે અને તે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. આ ગ્રંથ દ્વારા આર્યોના સમયની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક જીવનનો આપણને પરિચય જોવા મળે છે. ઋગ્વેદ બાદ યજુર્વેદની રચના થઈ. યજુર્વેદના મુખ્યત્વે 2 ભાગ છે: શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. યજુર્વેદની મોટાભાગની ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. યજુર્વેદમાં યજ્ઞ વખતે જે બોલવાના મંત્રો છે, ઋચાઓ છે, તેનો સમાવેશ તેમાં થાય છે. સામવેદ એ સંગીતની ગંગોત્રી સમાન વેદ છે. સામવેદમાં યજ્ઞ વખતે બોલવાના જે મંત્રો છે તેને તાલબદ્ધ રીતે, લયબદ્ધ રીતે કઈ રીતે ગાઈ શકાય તેની સમજ આપવામાં આવી છે. ત્યારબાદ અથર્વવેદની રચના થઈ. અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. 4 વેદ બાદ ઉપનિષદની રચના થઈ. ઉપનિષદ સંવાદ સાહિત્ય છે, જેમાં પ્રશ્ન અને જવાબ સ્વરૂપે પ્રકૃતિ, મનુષ્ય, જન્મ, મૃત્યુ, મોક્ષ, બ્રહ્માંડ, પૃથ્વી વગેરે વિચારોનું, વગેરે બાબતોનું તત્વચિંતન, તત્વદર્શન આપણને જોવા મળે છે. મુક્તિકોમાં ઉપનિષદોની સંખ્યા 108 બતાવવામાં આવી છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદ છે. ઉપનિષદમાં બ્રહ્માંડ, ધર્મ, જન્મ, મૃત્યુ, જીવન, મનુષ્ય શા માટે જન્મ લે છે વગેરે વિચારોનું દાર્શનિક ચિંતન એમાં વ્યક્ત કરવામાં આવેલું છે. અને ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોના મંત્રોના અર્થ એને સમજાવવા માટે આ બ્રાહ્મણ ગ્રંથો રચાયા હોવાનું માનવામાં આવે છે. તેમાં યજ્ઞ અને એ યજ્ઞ વખતે કરવાની વિધિઓનું વર્ણન પણ એમાં બતાવવામાં આવેલું છે. ત્યારબાદ આરણ્યકોની રચના થઈ. આર્યો પોતાના જીવનનો અંતિમ ભાગ અરણ્યમાં એટલે કે જંગલમાં જઈને પસાર કરતા અને એ સમયગાળા દરમિયાન એમણે જે કંઈ સાહિત્ય રચ્યું તે સાહિત્યને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ વેદાંગની રચના થઈ. વેદાંગ એક સૂત્ર સાહિત્ય છે અને એ સાહિત્યમાં જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર એવી જુદી જુદી વિદ્યાઓ વિશે એમાં નોંધ કરવામાં આવી છે. તો આ પ્રાચીન ભારતના વૈદિક સાહિત્યનો આપણે પરિચય મેળવ્યો. પ્રાચીન ભારતના બીજા સાહિત્ય તરીકે આપણે રામાયણ અને મહાભારતનો સમાવેશ કરીએ છીએ. આજે આપણે જે રામાયણ અને મહાભારત સાંભળીએ છીએ કે વાંચીએ છીએ તેનું વર્તમાન સ્વરૂપનું નિર્માણ 2જી સદીમાં થયું. રામાયણની રચના વાલ્મીકીજીએ કરી છે અને એમાં રામ અને રાવણ વચ્ચેના સંઘર્ષની કથા વ્યક્ત કરવામાં આવી છે. રામાયણમાં 700 જેટલા શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધની કથા એમાં જોવા મળે. ત્યારબાદ મહાભારતની રચના થઈ. મહાભારતની રચના વેદવ્યાસજીએ કરી.
મહાભારતમાં 1 લાખ જેટલા શ્લોકોનો સમાવેશ થાય છે અને આ દ્રષ્ટિએ મહાભારત એ વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. એક મહાકાવ્ય તરીકે, એક સૌથી મોટા કાવ્ય તરીકે મહાભારતનો ઉલ્લેખ આપણે કરી શકીએ છીએ. મહાભારતની રચના વેદવ્યાસજીએ કરી છે, જેમાં પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની અને સંઘર્ષની કથા એમાં વ્યક્ત કરવામાં આવી છે. મહાભારતનો 18મો અધ્યાય એટલે ભગવદ્ ગીતા. ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો, જે શીખ આપવામાં આવ્યો, જે યુદ્ધ મેદાનમાં જે બોધ આપવામાં આવેલો છે, તેનું વર્ણન ભગવદ્ ગીતામાં કરવામાં આવેલું છે. ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિ, ત્રણેય માર્ગોની વિશદ છણાવટ, વિશદ રજૂઆત તેમાં વ્યક્ત થયેલી આપણે જોઈએ છીએ. તો પ્રાચીન ભારતના આ 2 શ્રેષ્ઠ ગ્રંથો માનવામાં આવે છે. જેમ ગ્રીકના ઇતિહાસમાં ઇલિયડ અને ઓડિસીનું સ્થાન છે, એવું જ ભવ્ય અને ઊંચું સ્થાન ભારતના ઇતિહાસમાં આ 2 મહાગ્રંથોનું છે. આજે પણ ભારતના લોકો રામાયણ અને મહાભારતમાંથી આજના પ્રશ્નોનું, આજની સમસ્યાઓનું નિરાકરણ મેળવતા જોવા મળે છે. ત્યારબાદ આ સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય પણ રચાયું, જેમાં પુરાણોનો સમાવેશ કરી શકાય. પુરાણોએ પ્રાચીન ભારતનો જે વૈદિક ધર્મ હતો એ વૈદિક ધર્મને સમજાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. ત્યારબાદ પ્રાચીન ભારતની વહીવટી વિજ્ઞાનની શ્રેષ્ઠ કૃતિ એટલે કૌટિલ્યના અર્થશાસ્ત્રની રચના થઈ, જેમાં આર્થિક બાબતોનું વિશદ છણાવટ તેમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ ભારતના જુદા જુદા ભાગોમાં આ સમયગાળા દરમિયાન ભારતના જુદા જુદા ભાગોમાં પ્રાદેશિક સાહિત્યની રચના થઈ. તેમાં બૌદ્ધ સાહિત્ય એક અલગ મહત્વ ધરાવે છે. બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી છે. મોટાભાગનું બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયું છે. બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ એટલે ત્રિપિટકનો સમાવેશ થાય છે, જેના 3 ભાગ છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ ત્રણેય ગ્રંથો બૌદ્ધ સાહિત્યને સમૃદ્ધ કરે છે. આ સમયગાળા દરમિયાન અશ્વઘોષે બુદ્ધ ચરિતની રચના કરી. બુદ્ધ ચરિત એ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગનું જે સાહિત્ય રચાણું છે, જે બૌદ્ધ સાહિત્ય રચાણું છે, તે પાલી ભાષામાં લખાયેલું છે, પરંતુ અશ્વઘોષ દ્વારા રચાયેલું બુદ્ધ ચરિત્ર એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે અહીં અટકાવીએ છીએ. વધુ આપણે આવતીકાલે ચર્ચા કરીશું. આવતીકાલે પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે આપણે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યની ચર્ચા કરવાની છે અને એવી જ રીતે દક્ષિણ ભારતના તમિલ સાહિત્યની પણ વાત કરીશું. ગુજરાતી સાહિત્યની પણ ચોક્કસપણે ચર્ચા કરીશું. તો અમારી સાથે બન્યા રહેજો. આવતીકાલે ફરી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.